હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. નવસારીમાં ખેરની તસ્કરી અંગે અધિકારીઓ પર મોટી કાર્યવાહી થઈ છે. વાંસદા પૂર્વ રેન્જના આરએફઓ જેડી રાઠોડ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગાંધીનગરની ટીમે તસ્કરીમાં સંડોવણી અંગે સસ્પેન્ડ કર્યા છે. ખેરના લાકડાની આંતરરાજ્ય કરાતી હતી તસ્કરી. ચીખલી વાંસદામાંથી ખેરના લાકડાની મહારાષ્ટ્રમાં તસ્કરી કરાતી હતી. તો અગાઉ ચીખલીના મહિલા આરએફઓ પણ થયા હતા સસ્પેન્ડ. આંતરરાજ્ય તસ્કરી મામલે મોટા ખુલાસા થવાની પણ શક્યતાઓ છે. નવસારીની આ ઘટના છે. ખેરની તસ્કરી અંગે અધિકારીઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાંસદાના પૂર્વ રેન્જના આરએફઓ જેડી રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને પણ સંડોવણી આમાં હોવાનું સામે આવી રહ્યું છે. તો અન્ય કેટલા લોકોની અને કોની કોની સંડોવણી છે તે પણ તપાસનો વિષય છે અને તે અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે. ગાંધીનગરની ટીમે તસ્કરીમાં સંડોવણી અંગે સસ્પેન્ડ કર્યા છે. ખેરના લાકડાની આંતરરાજ્યમાં તસ્કરી કરવામાં આવતી હતી. ચીખલી અને વાંસદામાંથી ખેરના લાકડાની મહારાષ્ટ્રમાં તસ્કરી કરાતી હોવાનું સામે આવી રહ્યું છે. તો અગાઉ પણ ચીખલીના મહિલા આરએફઓ સસ્પેન્ડ થયા હતા. ત્યારબાદ બીજા આ આરએફઓ છે કે જેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આંતરરાજ્ય તસ્કરી મામલે મોટા ખુલાસા થાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે. નવસારીમાં ખેરની તસ્કરી અંગે અધિકારીઓ પર મોટી કાર્યવાહી. સંવાદદાતા નિલેશ જોડાયા છે. નિલેશ, જણાવશો કે ખેરના લાકડાની તસ્કરી કરવામાં આવતી હતી અને આ અંગે અગાઉ પણ એક મહિલા આરએફઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આ પૂર્વ રેન્જના બીજા આરએફઓ છે જેડી રાઠોડ કે જેમને પણ સસ્પેન્ડ કરાયા છે. જે કંઈક સમગ્ર ઘટનાક્રમ છે એમાં દક્ષિણ ગુજરાતમાંથી ખેરના લાકડાની ચોરી મોટા પાયે થતી હોવાની અધિકારીઓને ધ્યાને આવી હતી અને અગાઉ પણ જે ખેરના લાકડાની ચોરીના વિવિધ રેકેટો દક્ષિણ ગુજરાતમાં પકડાઈ ચૂક્યા છે. એને લઈને સમગ્ર રેકેટ પર ધ્યાન આપવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ધ્યાને આવ્યું હતું કે આ હેતલ પટેલ અને આજે કંઈક જેડી રાઠોડ છે એ રેકેટ ચલાવતા હોવાનું અને એમના પર ગંભીર આરોપો પણ અગાઉ પણ થઈ ચૂક્યા છે. તેવા સમયે વન વિભાગના જે કંઈક એસીએફ ડીસીએફ એમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે કંઈક લાકડા ચોરીના જે રેકેટ છે રેકેટમાં એમની ભૂમિકા શું છે એ ભૂમિકા બાબતે તપાસ કરવામાં આવી હતી. એમની બેદરકારી સામે આવી છે. બેદરકારીના પગલે જે કંઈક વન વિભાગના અધિકારીઓ છે અને ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગરની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાક્રમમાં જી, માહિતી બદલ આપનો આભાર. તો વાંસદાના પૂર્વ રેન્જના આરએફઓ જેડી રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે તેઓ ખેરની લાકડાની હેરાફેરી કરતા હતા. આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ થતા કાર્યવાહી કરાઈ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH